અસ્તિત્વમાં ઉત્સવ ચાલી રહ્યો છે નિરંતર, એમાં હોવા માત્રથી ઉત્સવ છે. એટલે જ પ્રાકૃતિક સ્થળોએ જઈએ છીએ ત્યારે સ્થિર થઈ જઈએ. કેટલાને એવો અનુભવ થયો છે, સૂર્યોદય જોઈએ તો મૌન થઈ જાય, સૂર્યાસ્ત જોઈએ તો મૌન થઈ જાય, પહાડની ટોચે પહોંચો એકદમ શાંત થઈ જાઓ, નદી કાંઠે જાઓ તો કશું બોલવાનું મન ના થાય. કારણ કે આપણી અંદર પણ એ જ ભૂખ છે કે આ કેટલું અદ્ભુત વ્યવસ્થા છે, હું પણ વ્યવસ્થિત થઈ જાઉં. બધા બોલતા નથી. મન ઉત્સવિત થાય છે, મન પ્રસન્ન થાય છે, મન શાંત થાય છે, મન સ્થિર થાય છે. જો બધા વ્યાપકના ગુણો. સ્થિરના અંદર છીએ તો સ્થિર થવાનું મન થશે. બધું જ સજેલું છે અદ્ભુત રીતે, એટલે સમાધાન મળવાનું મન થાય છે કે આ બધું આમ કેમ છે, આવો પ્રશ્ન કેમ ઊભો થાય છે ઘડીએ ઘડીએ.